નમસ્કાર મિત્રો, શ્રી ગણેશાય નમઃ. બધાને મારા હર હર મહાદેવ. તમે જ્યારે રોજ આ શ્રાદ્ધ પક્ષના 16 શ્રાદ્ધમાં કે દિવસોમાં તમે રોજ કંઈક તો તમારા પિતૃ માટે કરશો જ, અને આપણે કરવું પણ જોઈએ. અને કદાચ માનો કે રોજ કંઈ નહીં કરો તો જ્યારે તમારા ઘરે શ્રાદ્ધ હશે કોઈ પણ પિતૃનું, ત્યારે તમે રસોઈ કે ભોજન બનાવશો અને આપણે કહીએ છીએ કે કાગવાસ નાખશો. એના સિવાય મિત્રો, માની લો કે તમે નારાયણ બલિ એવું કંઈ કદાચ કરવાના હશો કે કરાવશો, તો પંચબલિ કરવાના હશો કે કરાવશો, અથવા ઘરે વિદ્વાન બ્રાહ્મણને બોલાવી અને તમે જે છે એ આપણા દેવ, ઋષિ, મનુષ્ય, પિતૃતર્પણ કરશો અથવા તો કરાવશો, તો કશું જ ના કરો અને બ્રાહ્મણ ભોજ એટલે કે બ્રાહ્મણોને બોલાવીને ભોજન કરશો કે કરાવશો, તો એના પહેલાં એક પિતૃઓનો મંત્ર છે જે તમારે ખાલી 3 વખત બોલવાનો છે. એટલે કે માની લો કે તમે શ્રાદ્ધની શરૂઆત કરો એના પહેલાં 3 વખત અને શ્રાદ્ધ પૂરું થઈ જાય એના પછી 3 વખત માની લો કે તમે બ્રાહ્મણોને ઘરે ભોજન કરાવવા બોલાવો છો. એના પહેલાં 3 વખત અને પછી બ્રાહ્મણ ભોજન કરી લે, પૂર્ણ થઈ જાય પછી એના પછી 3 વખત. અને મિત્રો, એ મંત્ર છે, માની લ્યો કે સમય નથી અને રોજ તમે આ શ્રાદ્ધ પક્ષ છે એમાં વધારે નહીં તો ખાલી 3 વખત કીધું છે, વધારે નહીં, ખાલી તમારે 3 વખત છે એ બોલવાનું છે. જો તમે રોજ આ શ્રાદ્ધના 16 દિવસોમાં સવાર, બપોર અને સાંજે કે રાત્રે ખાલી 3 વખત પણ પિતૃઓનો મંત્ર બોલશો તો શું શું એના લાભ છે, અગણિત ચમત્કારિક છે. જે લાભો છે આજે એ આપણે સત્સંગ કરવાના છીએ, એની આપણે વાત કરવાના છીએ. મિત્રો, જો તમને આ સત્સંગવાળા વિડીયો પસંદ આવે ને તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરજો, અને જો તમે ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચાલો મિત્રો, આપણે આપણા સત્સંગની વાત શરૂ કરીએ. હવે હું તમને વાત કરું કે આ એક એવો મંત્ર છે કે જેનાથી પિતૃદોષ નિવારણમાં તમને સહાયતા પ્રાપ્ત થશે. આ એક એવો મંત્ર છે કે જેનાથી ગ્રહોના દોષ પણ ક્યાંક ને ક્યાંક શાંત થશે. આ એક એવો મંત્ર છે કે જો ઘરના પરિવારના બધા સભ્યો, જે ઘરમાં ક્લેશ, કલહ, કકડાટ બધું થતું હોય છે, એ લોકો પણ જો આ સ્મરણ કરશે તો ઘરમાં ક્લેશ, કલહ શાંત થવાની સંભાવના રહેશે. આ એક એવો મંત્ર છે કે ઘરમાં જો સંતતિ કે સંતાન ન થતા હોય તો આના મંત્ર જાપ કરવાથી અવશ્ય તમને સંતાન પ્રાપ્તિના દ્વાર ખુલી જાય છે. આ એક એવો મંત્ર છે જે દરિદ્રતામાંથી, દુઃખમાંથી તમને દૂર કરાવશે. એટલે કે વિનાશ તમારા દુઃખ અને દરિદ્રતાનો અંત કરશે. આ એક એવો મંત્ર છે મિત્રો કે તમારા ઘરમાં લક્ષ્મી બહુ આવતી હોય પણ ટકતી ન હોય, એટલે કે અસ્થિર લક્ષ્મી હોય તો તેને પણ સ્થિર કરશે. આ એક એવો મંત્ર છે કે ઘરમાં આકસ્મિક કંઈક ને કંઈક નાની મોટી બીમારીઓ ચાલતી હોય તો એ બીમારીઓને પણ દૂર કરશે. આ એક એવો મંત્ર છે જે તમને સર્વસ્વ આપશે. અને મંત્ર કયો છે? એ મંત્ર આ છે: ઓમ દેવતાભ્ય પિતૃભ્ય મહાયોગીભ્ય એવ ચ નમઃ સ્વધાય સ્વાહાય નિત્યમેવ નમસ્તુતે. અમુક જગ્યાએ તમને ભવતું ન મળશે, અમુક જગ્યાએ શબ્દોમાં ફેરફાર લાગશે, કદાચ મંત્રનો અર્થ સરખો થાય, એટલે આ મંત્ર જે છે એ ખાલી 3 જ વાર ખાલી તમે બોલશો તો પણ સોનામાં સુગંધ નહીં,
પરંતુ હું તો એમ કહું છું કે પિતૃઓની એટલી બધી કૃપા તમને પ્રાપ્ત થશે, અને આ વસ્તુ આપણા શાસ્ત્રમાં લખેલી છે લેખિત રૂપે. તો આ મંત્રનો તમે શ્રાદ્ધના પહેલાં, શ્રાદ્ધના પછી એમ ચાહે તમે તર્પણ કરાવો કે જે શરૂઆતમાં મેં તમને કીધું એમાંથી કોઈ પણ વિધિ વિધાન કરાવો એના પૂર્વે તમે આ બોલી શકો છો. અને એના સિવાય પણ રોજ ખાલી તમારે આ 3 વખત જો આ મંત્ર બોલો, અને વિશેષ રૂપે જો હું તમને કહું કે આપણે રોજ જમતા પહેલાં કેવું અન્નપૂર્ણા માતાનો મંત્ર છે કે શ્લોક છે એ બોલીએ છીએ, એને નમસ્કાર કરીએ છીએ. એ જ રીતે મિત્રો, જો તમે રોજ જમતા પહેલાં પિતૃનો આ મંત્ર બોલશો તો ધીમે 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 બધી જ સમસ્યાનો અંત આવશે. તમારા જીવનને, ઘરમાંથી બધા જ દુઃખ છે એ ધીમે ધીમે વિનાશ પામવાની શરૂઆત થશે. એટલો મહાન અને અમૃત મંત્ર પણ આપણે કહીએ છીએ. તો કદાચ કોઈ ખોટું નથી. આ હતો એક નાનકડો સત્સંગ. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ખૂબ જ જલ્દી આપણે પાછા મળીશું આવા જ એક વિશેષ અને નવા ટોપિક સાથે. ત્યાં સુધી તમે જોતા રહો અમારી ચેનલ, અને મારી સાથે બધા બોલો, ઓમ ગણેશાય નમઃ.